शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। જ્ઞાન વડે જ બ્રહ્મની પ્રાપ્તિ નિશ્ચિત રૂપે એ બતાવી રહ્યા છે। સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની સંપશ્યન બ્રહ્મ પરમ યાતિ નાન્યેન હેતુના ના અન્યેન હેતુના। એટલે બીજા હેતુ વડે તેની પ્રાપ્તિ થતી નથી। અન્ય હેતુના એટલે પ્રાપ્તિ માટે થઈને જ્ઞાન જ એક ઉપાય છે। હા, જ્ઞાન થવા માટે થઈને બીજી બધી વસ્તુઓની આવશ્યકતા રહે છે। એટલે જ્ઞાન થવા માટે અંતઃકરણની શુદ્ધિ, શ્રવણ દ્વારા ઉપદેશ, અંતઃકરણની શુદ્ધિ અને એ પેલા વિવેક વૈરાગ્ય વગેરે જે વાત કરે તે। સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની સંપશ્યન બ્રહ્મ પરમ યાતિ નાન્યેન હેતુના। એટલે સર્વભૂતોમાં રહેલ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની સંપશ્યન બ્રહ્મ પરમ યાતિ ન અન્ય હેતુના। એટલે સર્વભૂતોમાં રહેલ જે આત્માના અને આત્મામાં સર્વભૂતોના સમ્યક દર્શન કરતો તે વ્યક્તિ કોણ? તો કે જ્ઞાની એ પરમ બ્રહ્મને પામે છે, બીજા કોઈ સાધનથી નહીં। એટલે સાક્ષાત સાધન એ જ્ઞાન છે।
આત્મા સૂર્યની જેમ એક જ છે. સૂર્ય એક છે, પરંતુ અનેક જળ પાત્રોમાં એના અનેક પ્રતિબિંબ પડે છે. એવી રીતે જ અનેક ઉપાધિમાં એ આત્મા ચૈતન્યનું જે આપણે કહીએ રિફ્લેક્શન પડે છે, પ્રતિબિંબ. દરેકનું વિચારના જે બધાયની છે એક પ્રતિબિંબ ને જોઈને આપણે આમ ધારીએ, હું નાનો છું, હું અન્ય છું. આત્મા કે કોઈ તત્વ બેઠેલું નથી કોઈ પણ વસ્તુની અંદર કે જેને આપણે આત્મા કહી શકીએ છીએ. એટલે આત્મા એટલે જ્યાંથી વસ્તુનો ઉદય થાય છે, એ વસ્તુ જેને કારણે એની સ્થિતિ છે અને જ્યાં એનું અસ્તિત્વ છે. આ વાત ધ્યાનમાં રાખીને આપણે પ્રતિબિંબ વિશે વિચાર કરીએ તો સમજાય છે કે દરેક પ્રતિબિંબ સૂર્યમાંથી આવી રહ્યું છે. એટલે સૂર્યના ઉદય સાથે એનો જન્મ થાય છે અને એનું અસ્તિત્વ ક્યાં છે? સૂર્યમાંથી આવી રહ્યું છે. સૂર્યના ઉદય સાથે એનો જન્મ છે અને અસ્તિત્વ સૂર્યને આભારી છે. અને જ્યારે સૂર્યનો અસ્ત થાય ત્યારે પ્રતિબિંબનો લય થઈ જાય છે. એટલે સૂર્યમાં જ થાય છે. આમ સૂર્ય દરેક પ્રતિબિંબનો આત્મા છે. એટલે જ્યારે આપણે આત્મા શબ્દનો ઉપયોગ કરીએ એટલે જેને કારણે, એ કારણ સિવાય એ ઉત્પત્તિ ત્યાં થાય નહીં. રેતીમાં મૃગજળ એ પણ છેને કારણે છે. એવી રીતે જ મૃગજળ દેખાય છે તેનો આત્મા પણ સૂર્ય જ છે. જ્યારે સૂર્ય મરુભૂમિ ઉપર એની પડછાઈ પડે છે ત્યારે એ પડછાઈ જે છે આપણને પાણી જેવું લાગે છે. અને જો સૂર્ય ન હોય એટલે ગમે તે આવા વરસાદને દિવસે તમે રસ્તા ઉપર જુઓ તો તમને મૃગજળ દેખાય નહીં. એટલે આત્મા છેનો મતલબ એ થયો કે એ સાર તત્વ છે. આત્મા એટલે વસ્તુનું સાર તત્વ. જીવ કે અહંકારનો જન્મ પરમાત્મામાંથી થાય છે, કારણ કે પરમાત્મા એ સાર તત્વ છે. માટે આપણે એના જ્ઞાનથી મુક્તિ આપણને પ્રાપ્ત થાય છે. દરેક પોતાનું અસ્તિત્વ અને સ્ફૂર્તિ પરમાત્મામાંથી જ પ્રાપ્ત કરે છે. અહંકારનો લય પણ ક્યાં થાય છે? આખરે પરમાત્મા. એટલે એ પરમાત્માને ન જાણતા આપણે આ તાદાત્મ્ય સાથેનો, આ શરીર સાથેનો તાદાત્મ્ય કરી અને આપણે એમ સમજીએ છીએ કે હું. એટલે અહંકાર એટલે શું થયું? જે હું પણ છે અસ્તિત્વનું, એ અસ્તિત્વનું હું પણ ક્યાં છે? એ જે વ્યક્તિ આપણે કહીએ છીએ જીવાત્મા, જેને એના ઉપાધિ સાથે એને તાદાત્મ્ય કર્યું, એને લીધે એ એમ સમજે છે કે હું. એટલે શરીર સાથેનું તાદાત્મ્ય, એટલે ત્રણેય અવસ્થાનું પણ તાદાત્મ્ય એની સાથે આવી જાય છે. અજ્ઞાનતા સાથેનું પણ તાદાત્મ્ય આવી જાય છે. અને એને કારણે આપણે આ જગતની અંદર આવીને જીવાત્મા તરીકે જે કંઈ આપણે ખેલ કરીએ છીએ એ અજ્ઞાનતાને કારણે ઉપાધિ સાથેનું તાદાત્મ્ય કરીને આપણે એમ હું પણ આ ઉપાધિ જે જડ છે એ જડ ઉપાધિની સાથે આપણો સંબંધ બાંધીએ છીએ. અને કેવો સંબંધ છે? આરોપિત.
એટલે એનું કોઈ સાચું અસ્તિત્વ નથી, આરોપણો છે. આમાં આરોપણની અંદર બીજો એક શબ્દ છે અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે શું? અધિષ્ઠાન એ છે જેવી રીતે કે તમે જ્યારે જુઓ છો રજ્જુ પડેલી હોય એટલે દોરી પડેલી હોય, પણ જ્યારે તમને દોરી દેખાતી નથી અને એને બદલે સર્પ દેખાય છે, તો એ સર્પનું અસ્તિત્વ જે છે એ શેને કારણે છે? રજ્જુને કારણે. તો રજ્જુ એનું અધિષ્ઠાન છે એ અધ્યારોપણ માટે. તે જ પ્રમાણે અહંકાર પરબ્રહ્મ પર અધ્યારોપિત છે અને માટે અહંકાર પર જ્યારે ખરેખર નજર કરવામાં આવે ત્યારે શું થાય? જ્યારે તમે અહંકાર ઉપર નજર કરો, એટલે મેં તમને ગઈકાલે ઉદાહરણ બતાવેલું કે એક બાળક જ્યારે તોફાન મસ્તી કરતું હોય અને એ ધ્યાન ખેંચવા માટે તેને કોશિશ કરતું હોય, પણ જો એની માં એના તોફાન ઉપર ધ્યાન ન દે અને એમને મૂકી દે તો શું થાય છે? શાંત થઈ જાય છે. એવી રીતે જ આ અહંકાર પણ જ્યારે એના વિષયમાં આપણે ઇન્ક્વાયરી કરીએ ત્યારે પછી એનું અસ્તિત્વ તો ફોલ્સ અસ્તિત્વ એટલે મિથ્યા અસ્તિત્વ કહીએ, એને કારણે એ પછી ત્યાંથી એનો પ્રભાવ દેખાડી શકતું નથી. માટે જે અજ્ઞાનતા છે એ શેની છે? હું બ્રહ્મ છું. આનું જ્ઞાન ન હોવાથી હું મારી જાતને અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન જે ઉપાધિ છે એ ઉપાધિને કારણે એ પ્રમાણનું મારું ઉપાધિનું જ્ઞાન એ હું મારું અસ્તિત્વ એમ સમજીને આ જગતની અંદર હું ભમી રહ્યો છું. આ જગતનું અસ્તિત્વ હું ને આભારી છે. હું ને આભારી છે એટલે આ હું જગતકારમ બ્રહ્મ એનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાનતાને કારણે આ જગતની અંદર આ આપણે સંસાર જેને કહીએ છીએ એ સંસાર આપણે ભોગવીએ છીએ. એટલે અહંકાર પર વિચાર કરીએ અને જ્યાં સુધી વિચાર ન કરીએ ત્યાં સુધી આ જગત, આ સંસાર હંમેશા આપણને તકલીફ આપે છે. એટલે જે દિવસે તમે પોતાના જાતનો જ્યારે એનું જ્ઞાન પ્રાપ્ત કરી લો અને સ્વરૂપ તમને સમજાઈ જાય ત્યાર પછી સંસાર રહેતો નથી, કારણ કે સંસાર અધ્યારોપિત છે. જ્યારે તમને રજ્જુનું જ્ઞાન થાય ત્યારે સર્પની ભીતિ ગઈ, એ અનુભવ પણ ગયો. એટલે આ સંસાર એ અધ્યારોપિત છે. અધ્યારોપણનું અધિષ્ઠાન છે બ્રહ્મ, અને એ બ્રહ્મના જ્ઞાનથી માટે ઉપનિષદ શાસ્ત્ર કહે છે કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી આ સંસારમાંથી તમે મુક્ત થઈ જાઓ છો. માટે ચિંતન કરવું અનિવાર્ય છે. પણ ચિંતન ક્યારે કરી શકીએ? ચિંતન ક્યારે કરી શકીએ? એ વસ્તુનું આપણને કંઈ જ્ઞાન હોય તો ચિંતન થાય. અને જો એ જ્ઞાન ન હોય તો કોઈ પણ એવો વ્યક્તિ હોવું જોઈએ જે આપણને એના વિશે જે જ્ઞાન જે છે એ આપણને સામાન્ય જ્ઞાન તો છે કે હું કોણ છું, સામાન્ય રીતે છે, પરંતુ વિશેષ રૂપે કે હું તે સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ નથી. માટે એ વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને ગુરુની આવશ્યકતા હોય છે, કારણ કે આ સાધારણ અજ્ઞાન નથી. આમ હું કોણ છું
એ વિષય ઉપર વિચાર કરતા જણાશે કે સતચિત આનંદ સિવાય અન્ય કાંઈ જ નથી, એ જ સાર તત્વ છે. તો એ જ સાર તત્વ હોય તો પછી એના સિવાય જો કાંઈ ન હોય તો હું શું થયો? એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ થયો. એની જાણ એના માટે થઈને ઉપનિષદજી છે મહાવાક્ય દ્વારા એ તમને જાણ કરે છે કે તમે તત ત્વમ અસી, તત જગત કારણમ બ્રહ્મ, ત્વમ અસી તમે છો, પણ તમને એ જ્ઞાન નથી. માટે ઉપદેશ દ્વારા તમારું અજ્ઞાન દૂર થાય છે. પરંતુ એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તો કહે છે અંતઃકરણ. એટલે આપણું અંતઃકરણ જે છે એના ઉપર અધ્યારોપ થઈ રહ્યું છે. આપણા અંતઃકરણ એટલે શું? અંતઃ અંદરનું જે ઉપકરણ છે એ ઉપકરણ જો શુદ્ધ હોય તો જે વસ્તુ જેવી છે એવી પ્રકાશિત થાય. પરંતુ જે અન્ય હોય તો પછી એ વસ્તુ અન્ય તરીકે પ્રકાશિત થતી હોય છે અને જે સત્ય નથી. માટે જે વસ્તુ ત્રિકાલ અબાધિત સત જે બ્રહ્મ છે એ વિષયમાં આપણને કોઈ જ્ઞાન હોતું નથી. સંપશ્યન બ્રહ્મ પરમ યાતિ ના અન્ય હેતુના. આ પ્રમાણે જ્યારે આત્માનો અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે હું બ્રહ્મને પ્રાપ્ત કરું છું. પ્રાપ્ત કરું છું એટલે શું? હું જે મારી જાતને આ અહંકાર માનતો હતો એ બ્રહ્મ છે એવું હવે જ્ઞાન થાય છે. માટે કહેવાય છે કે અહંકાર જાણે કે બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એટલે એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે એ તો હું છું પણ ભાન નથી. અને એ જે જાણ થઈ ત્યાર પછી હા હું બ્રહ્મ છું. પરંતુ એ તમારા અનુભવ પ્રાપ્ત જ્ઞાન હોવું જોઈએ કે હું બ્રહ્મ છું. અને બ્રહ્મ શું છે? સત છે, ચિત્ત છે, આનંદ છે. તો હું તો સત એટલે ત્રિકાળ બાધિત સત, ત્રણેય કાળમાં જે હું છું. ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપ અને અનંત એટલે અમૃત. પણ એવો અનુભવ તો મને થતો નથી. કેમ? જે કાંઈ અનુભવ થાય છે ઉપાધિના આરોપણને કારણ આપણે આપણી જાતને અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન એ પ્રમાણે લઈએ છીએ. કારણ એ બધા ગુણો જે છે એ ઉપાધિના છે. અહીંયા બ્રહ્માજી કહે છે સંપશ્યન બ્રહ્મ પરમમ યાતિ ના અન્ય હેતુના. એટલે બ્રહ્માજી કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ સિવાય એટલે બ્રહ્મને પ્રાપ્ત કર્યા સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહીં. આમ જે તરંગ છે સમુદ્રની અંદર એ પોતાની જાતને તરંગ માને છે, અલ્પ માને છે. પરંતુ જ્યારે એને એમ થાય કે હું ફક્ત આ તરંગ નથી, કે આ બધી તરંગો પણ હું જ છું, અને એ જ્યારે એમ જાણે કે હું આ પાણી જ છું એટલે હું આ સમુદ્ર જ છું, એ ફક્ત જાણવાથી એને જે ધારેલું કે હું સીમિત છું એ એની સીમા જે છે એ તૂટી જાય છે. એવી રીતે જ આપણે પણ જાણીએ કે હું બ્રહ્મ સચ્ચિદાનંદ બ્રહ્મ છું ત્યારે એ જે મારી ઉપાધિ સાથેનો જે તાદાત્મ્ય હતો એ તાદાત્મ્ય નીકળી જાય છે. અને તાદાત્મ્ય નીકળી જાય છે ત્યારે એ કહે છે અહમ બ્રહ્મ આસ્મી, હું છું. તો શું એ બની ગયો કે ટાઈમની અંદર? ના. એટલે જ્ઞાન દ્વારા જે વસ્તુ આપણે જેને કહીએ જેનું સ્વરૂપ હોય, જ્ઞાન દ્વારા જ આપણને એ સ્વરૂપનું જ્ઞાન થાય.
એટલે એ વસ્તુનું જ્ઞાન જે થાય એ જે વસ્તુ જેવું છે એવું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એમ કહેવાય છે કે ભાઈ આ એક શબ્દ છે જે હમણાં મને નથી આપતો. વસ્તુતંત્ર, જે વસ્તુ જેવી હોય એવું એ દર્શાવે. એટલા માટે થઈને જીવ પોતાની જાતને અજ્ઞાનતાને કારણે જે કંઈ પોતાનું સ્વરૂપ છે એ ગમે ત્યારે ગાઢ નિદ્રાની અંદર એ તમારા સ્વરૂપ સાથેનો તમારો સંબંધ થાય છે, એ તમને એનો અનુભવ થાય છે, માટે એ વસ્તુ માટે થઈને આપણી અંદર ઝંખના છે. એટલે આપણી અંદર ઝંખના શેની છે? પૂર્ણતાની. એ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે થઈને અત્યારે જે પૂર્ણતા મને પ્રાપ્ત થતી નથી, કારણ કે ઉપાધિ સાથેનું તાદાત્મ્ય છે. એટલા માટે થઈને એટલે એ જે ગેપ છે ઉપાધિ સાથેની જે કાંઈ આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ જે મારા સ્વરૂપની પ્રાપ્તિ છે એ વચ્ચેનો જે ગેપ છે એને પ્રાપ્ત કરવા માટે થઈને આપણે કોશિશ કરીએ છીએ. અને આખું જીવન આપણું કેવી રીતે જાય છે? એ વસ્તુની પ્રાપ્તિ માટે. અને શું એ વસ્તુની પ્રાપ્તિ તમને પૂર્ણ રૂપે થઈ શકે છે કે એ જો પૂર્ણની પ્રાપ્તિ એ રીતે કોઈ પણ એકવાર થતી હોય તો ત્યાર પછી આપણી કોશિશ શું હોય છે કે ફરી ફરી એ વસ્તુનો આપણે ઉપભોગ કરીએ, અને ઉપભોગ ન થાય તો સુખ અને દુઃખ એનો અનુભવ આપણે કરતા હોય છે. એટલે જે જ્ઞાન થાય છે કે હું બ્રહ્મ છું, અને અલ્પતા તો કે હું બ્રહ્મ નથી, અને મને જે અલ્પતાનો અનુભવ થાય છે એ તો ફક્ત બ્રહ્મ છે, બ્રહ્મ નથી. હું બ્રહ્મ છું પણ એનો અનુભવ મને થતો નથી. માટે જો આપણને કોઈ કહે કે તમે તો બ્રહ્મ છો તો તમે શું કહેશો એને? કે નહીં ભાઈ એ તો ભ્રમણા છે, કારણ તો અનુભવ કર્યો નથી. પરંતુ કુદરત આપણને આપણા ગાઢ નિદ્રાની અંદર એ આનંદનો અનુભવ કરાવે છે. જ્યારે ત્રણેય શરીરથી તાદાત્મ્ય છૂટી જાય છે ત્યારે ગાઢ નિદ્રાની અંદર આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. માટે જ્યારે આપણે સવારના ઉઠીએ છીએ ત્યારે આપણો અનુભવ શું હોય છે? મેં આનંદનો અનુભવ કર્યો, મને બીજું કંઈ ખબર નથી, પણ હું મસ્ત હતો. અને એ મસ્તી માણવા માટે થઈને કદી પણ આપણે આપણી ગાઢ નિદ્રાની જે અવસ્થા છે એને છોડવા નથી માંગતા. એટલા માટે થઈને એ પૂર્ણતાનો જે અનુભવ હોય છે એ અનુભવ માટે થઈને આપણે કોશિશ કરતા હોય છે. બ્રહ્મ માત્ર બ્રહ્મ બનવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. એના માટે થઈને શું કરવું પડે છે? મંથન. શેનું મંથન કરવું પડે છે? કે જે આ પરિસ્થિતિ છે માટે શ્રવણથી જ્ઞાનની ઉત્પત્તિ થાય, મનનથી જે કાંઈ આપણી અંદર વિપરીત ભાવના હોય, જે કાંઈ સંશય હોય એ સંશય દૂર થાય કે હું બ્રહ્મ કેવી રીતે થઈ શકું. અને એ શ્રુતિ સંમત તર્ક દ્વારા એ સંશયનું નિવારણ કરવું પડે છે. અને ત્યાર પછી નિધિધ્યાસન એટલે કે એ જ્ઞાન પુનઃ જેવી રીતે આપણે ખીલો દિવાલની અંદર ઠોકીએ તો પછી એને હલાવીને જોઈએ છીએ
કે ભાઈ બરાબર મજબૂત રીતે બેઠો છે કે નહીં. એવી રીતે જ હું બ્રહ્મ છું એ ફક્ત જપ કરવાથી નથી થતું, પણ એના ઉપર વિચાર કરવાથી જ્યારે સંદેહ બધા નીકળી જાય છે ત્યારે એ જ્ઞાન દૃઢ આપણા અંતઃકરણની અંદર બેસી જાય છે અને ત્યાર પછી એ કદી જતું નથી. એટલે પુનઃ વિચારણાથી કોઈ પણ જાતની કોઈ સંદેહ રહી જતો હોય તો એને દૂર કરવાનું છે. એટલા માટે થઈને મનન અને ચિંતન, આપણે ચિંતા કરીએ છીએ, ચિંતન નથી કરતા. ચિંતન એટલે કે જે પરમ તત્વ છે એ તત્વને સ્થાપિત કરવું અને ત્યાર પછી કોઈ પણ જાતનો એના માટે થઈને આપણની અંદર સંદેહ ન રહે કે આમ કેમ થઈ શકે. જેવી રીતે કીધું, બોલા જે છોકરો હતો સાયકેટ્રિસ્ટે સમજાવ્યું કે તું કુકડો કેવી રીતે થઈ શકે, પણ ત્યાર પછી થોડા વખત પછી એને પાછું એ આવ્યું કે મને ખબર છે પણ કુકડાને ખબર છે. એટલે કુકડાને જો ન ખબર હોય તો મને જે ખબર છે એ વસ્તુથી ઉપર એ કુકડાની અસમજણ છે. માટે ફરી પાછું એ લઘુત્તમ મારી અંદર લઘુતાનો ભાવ આવી શકે છે અને એ ભાવ પણ આવી શકે છે કે હું કુકડો છું. આત્માનમ અરણિમ કૃત્વા પ્રણવમ ચોત્તરણિમ જ્ઞાન નિર્મથનાદ ધ્યાસાત પાશમ દહતી પંડિત. આ હવે પછીના મંત્રની અંદર મનની જ્ઞાન નિર્મથનની પ્રક્રિયાનું વર્ણન કરે છે. અહીંયા આત્માનમ અરણિમ કૃત્વા એટલે હવે અહીંયા ઉપાય દેવામાં આવે છે કે આત્માનમ અંતઃકરણને અરણી, અરણી એટલે શું ખબર છે? હોમ હવન કરીએ હા ત્યારે અગ્નિની આવશ્યકતા હોય છે. અને અરણી એટલે બે અરણીઓ હોય, ચમચા જેવું હોય, એ બંનેની અંદર એક બીજો રોડ હોય, એ બેની વચ્ચે અને દોરીથી જેમ આપણે મથનમ કરીએ એવી રીતે દોરીથી ઘર્ષણ કરીને એ સ્થાનમાં અગ્નિ પેટે એટલે ત્યાં રૂ છે, રૂથી અગ્નિને આપણે કેન્દ્રિત કરીએ છીએ અને એ પછી હવન માટે થઈને અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. તો અગ્નિ જ્યારે મથનન કરે છે તો અગ્નિ ઉત્પન્ન ક્યાંથી થઈ? અગ્નિ હતી ક્યાં? એ અગ્નિ કાષ્ટની અંદર અગ્નિ હોય જ, લાકડું હોય એની અંદર અગ્નિ પહેલેથી ઉપસ્થિત હોય છે, ફક્ત એનું શું કરવું પડે? અભિવ્યક્તિ કરવી પડે. અને એના માટે થઈને એ બંને અરણી એ લાકડું કાષ્ટ પણ જે વપરાય છે એ શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ એટલે સૂક્ષ્મ હોવું જોઈએ. એટલા માટે થઈને મંત્રો દ્વારા એને શુદ્ધ કરવાનું હોય છે. અને અહીંયા આ ઉપાય આપી રહ્યા છે કે આત્માનમ એટલે અહંકાર, આપણો જે અહંકાર છે એ અહંકારને અરણી, નીચેની અરણી એટલે બેસ, જે બેસ છે નીચેની અરણી એ તો સ્ટેડી રહે, સ્થિર રહે, અને જે રોડ છે એ બેની વચ્ચે ત્યાંથી ઉપરથી પ્રેશર આવે અને એ અરણી એનું જ્યારે મંથન કરે ઘર્ષણને કારણે એ અગ્નિની ઉત્પત્તિ થાય છે. એવી રીતે જ આ નીચેની અરણી એ આપણા અંતઃકરણ સમાન અને પ્રણવ એટલે ઉપરની અરણી કરીને ચિંતન રૂપ નિર્મથનના અભ્યાસથી પંડિત પાશનું દહન કરે છે. પાશ એટલે જે આ જગતના પાશ છે જે આપણને પકડે છે. એટલે જે વસ્તુ આપણે પુરાણમાં સાંભળી છે કે મૃત્યુજી છે આવીને એનો પાશ ફેંકે છે, એટલે
એવી રીતે જ જે આ જગત સાથેનો આપણો સંબંધ છે એ પાશ આ પંડિતનો અર્થ થાય છે પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિત, જેને પંડા છે એટલે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. અને જનરલી તો પંડિત શબ્દ આપણે ભૈયાજી માટે પણ વાપરતા હોય એટલે પંડિતજી. હા, એટલે શા માટે પહેલા જમાનામાં જે બધાય યુપીથી આવતા હતા એટલે બનારસ વગેરેથી આવે એ શાસ્ત્ર ભણેલા હોય, શાસ્ત્રનું મનન ચિંતન કર્યું હોય, એટલે પંડા એટલે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. એ યુપીના કોઈ વ્યક્તિ નથી, પણ જે શાસ્ત્રજ્ઞ અને જે સુસંસ્કૃત અંતઃકરણ જેનું છે કે જેની અંદર મથનનથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, એવી રીતે અહીંયા વિચારના મંથનથી આપણી અંદર આપણા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન નિર્મથનન અભ્યાસાત એટલે નિર્મથનના અભ્યાસથી. અભ્યાસનો અર્થ શું થયો? પુનરાવર્તિ, પુનઃ એટલે આપણે જે કહીએ કે જે આપણે આવૃત્તિ જેની કરવાની, એટલે આ વસ્તુ પર જે ચિંતન કરવાનું છે એ ચિંતન કરવાથી જે કંઈ આપણી અંદર સંદેહ હોય એ સંદેહ બધાય નાશ પામે. જેથી વિચાર આવે કે ભાઈ આ શા માટે, સમજણ ન પડતી હોય તો પુનઃ એના ઉપર વિચાર કરીએ. કેવી રીતે? તો જો આ ઉપનિષદની અંદર બીજા બધા ઉપનિષદના પણ મંત્ર અહીંયા કોટ કરેલા છે. મેં એટલા માટે તેને ખાસ આ ટેક્સ્ટ એટલી લીધી કે એની અંદર જે બધા કોટેશન છે એ ઘણી બધી વસ્તુ નિરૂપણ કરે છે. એટલે એ વસ્તુ જેવી રીતે અહીંયા ઓમકાર વિશે આત્માનમ અરણિમ કૃત્વા પ્રણવમ ચ ઉત્તરણીયમ જ્ઞાન નિર્મતના અભ્યાસાત પાશમ દહતિ પંડિત. હવે આ ઓમકાર વિશેની વાત કરી છે. ઓમકાર એટલે પ્રણવ, અ ઉ મ આ 3 અક્ષરથી ઓમકાર શબ્દ બને છે. પણ ઓમકાર ફક્ત શબ્દ નથી, ઓમકાર ધ્વનિ છે. અને એ ધ્વનિના ઉચ્ચારણથી, એટલા માટે તમે જોશો કે તમે ઓમકારનું ઉચ્ચારણ કરો અને તાળું પણ આપણે અહીંયા જો હાથ રાખીએ તો તમને ખબર પડશે કે કંઈક સ્પંદન થાય છે. અને એ સ્પંદનને કારણે તમે જ્યારે ઉચ્ચારણ કરો એ સ્પંદન છે. અને સ્પંદનને કારણે આપણું શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ સ્પંદનથી સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ બને છે. જેથી અંદર આપણી અંદરની જે મળ હોય એ બધો મળ નીકળી જાય છે. કેમ? ઓમ સૂચક શેનું છે? ઓમ સૂચક પરબ્રહ્મનું છે, ઈશ્વરનું છે. માટે એમના નામથી ઉચ્ચારણ કરી અને એ પ્રમાણે શ્વાસોશ્વાસની ક્રિયાથી, પ્રાણાયામ વગેરેની સાથે, એટલે શ્વાસની સાથે જ્યારે આપણે એનું અનુસંધાન કરી અને એ ઉચ્ચારણ કરીએ અને એ ઉચ્ચારણની ધ્વનિની અંદર આપણે એક તારથી કોન્સન્ટ્રેટ કરીએ અને એ અ ઉ મ એટલે અ જાગ્રત અવસ્થા, ઉ સ્વપ્ન અવસ્થા અને મ એનો જે ઉચ્ચારણ છે એ અ ઉ મ, ઘણા લોકો અ ઉ મ તરીકે ઉચ્ચારણ કરે છે, એ કરેક્ટ નથી. અ એ ઉ ની અંદર જ્યારે સમાઈ જાય છે અને ત્યાર પછી ઓમ મ એટલે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે મોઢું ખોલીએ છીએ, ત્યાર પછી સ્થિર રાખીએ છીએ અને પછી મ વખતે આપણું મોઢું બંધ થઈ જાય છે. એટલે ઉચ્ચારણ મોઢું બંધ કરી અને જે મકારનું ઉચ્ચારણ થાય છે
તમે જોશો કે તમારી અંદર સ્પંદન ઉત્પન્ન કરે છે, અને સ્પંદન ઉત્પન્ન કરી જે કંઈ અશુદ્ધિ હોય એ અશુદ્ધિ સૂક્ષ્મ રૂપ રીતે બધી નીકળી જાય છે. અને આવી રીતે પણ કરવાનું કે એટલે જગત, સ્વપ્ન, એ ત્રણેય જે અવસ્થા છે એ ત્રણેય અવસ્થા જેવી રીતે જગતની ઉત્પત્તિ અને સ્થિતિ અને લય, આ ત્રણેય આ ઉચ્ચારણની અંદર સમાયેલા છે. એટલે આવી રીતે એ ઉપાય આપેલો છે કે આ ઉપાયથી આપણને જે કંઈ સંશય છે એ સંશય દૂર થઈ જાય, અને સુસંસ્કૃત અંતઃકરણની અંદર મંથન ક્રિયા દરમિયાન પણ મંત્ર ઉચ્ચાર થતો હોય. આમ કરવાથી અગ્નિની પવિત્રતા જળવાય છે. એટલે આપણી અંદરની જે અગ્નિની પવિત્રતા છે, અને અગ્નિ દેવતા પણ જે છે એ દેવતાને પણ આહુતિ આપી શકાય છે. એટલે એ આપણી અંદર બેઠેલા દેવતાને આપણે જ્યારે આહુતિ આપીએ છીએ એ પ્રમાણે, તો શારીરિક રૂપે તો એ બધી ક્રિયાથી આપણા સ્થૂળ શરીરની અંદર ફરક પડે છે, એવી રીતે સૂક્ષ્મ શરીરની અંદર ફરક પડે છે. અને અંતઃકરણની શુદ્ધિ થાય, જેથી કે જે કંઈ તમે શ્રવણ કરો છો એ શ્રવણ પછી આપણને જે કંઈ ગુરુ ઉપદેશ આપતો હોય એની સમજ પણ પડતી. એટલે અત્યારે આપણી દૃષ્ટિ જીવ તરીકે શું છે? એટલે કે છે જીવ તરીકે અલ્પ છું અને પરમાત્મા અનંત છે, અને મારો એવો નિશ્ચય છે કે હું આ અનંત બ્રહ્મથી ભિન્ન છું. એ અજ્ઞાનતા છે. ભિન્ન છે માટે અંતર છે, અને અંતર છે તો મારે એ અંતર પ્રાપ્ત કરવું છે. એટલે અંતર ઓછું થઈ જાય એટલે મારે એક્યની મારી દૃષ્ટિ છે. પણ પરમાત્મા ભિન્ન નથી. અસલમાં શું છે? હું જો બ્રહ્મ હોઉં તો એટલે બૃહદ, તો હું બૃહદ છું. પરંતુ અજ્ઞાનતાને કારણે જે કાંઈ આ ઉપાધિ સાથે મેં તાદાત્મ્ય કર્યું છે, એટલે અજ્ઞાનતાને કારણે હું મારી જાતને અલ્પ માનું છું, અને અલ્પ માનું છું માટે દુઃખી થાઉં છું. એટલે મારું અસલ સ્વરૂપ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ હું સુખ અને દુઃખનો અનુભવ કરું છું. અને એ રીતે બધી રીતે એ જે બૃહદતા છે એ બૃહદતાને પ્રાપ્ત કરવા માટે થઈને આ પ્રયાસ અને આ જગતની અંદર જે કંઈ આપણે વ્યવહાર કરીએ છીએ એ પ્રાપ્ત કરવા માટે જ. એટલે જે પૂર્ણતા છે આપણા સ્વરૂપની, એ સ્વરૂપની પૂર્ણતા ન જાણતા એ જે લઘુત્તમનો વિચાર આપણે જે કરીએ છીએ, આપણી જાત ઉપર આરોપિત કરીએ છીએ, એને કારણે આપણે આ જગતની અંદર સુખી દુઃખી થઈએ છીએ. એટલે શું વાસ્તવિકતા જે છે એ વાસ્તવિક ન જાણવાથી, તો વાસ્તવિકતા જે ન જાણી હોય, અજ્ઞાનતા જે હોય, એ અજ્ઞાનતા કેવી જાય? કોઈ બીજા વસ્તુના જ્ઞાનથી ન જાય. કે જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરીએ છીએ એનેથી જ. એટલે હું જે છું, મારું અસ્તિત્વ જે છે એ મારા અસ્તિત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને, એટલે ઉપાધિ સાથેનું જે તાદાત્મ્ય છે એ તાદાત્મ્ય વિચારથી, અને જે અસ્તિત્વ નથી એનો ત્યજીને આપણે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાનની પુનરાવૃત્તિ કરતા હોય છે, અને એ પણ જ્યારે શ્રુતિ સંમત તર્ક સાથે આપણે આપણા અંતઃકરણને સમજાવી, અને એવું એક અનુભવ પ્રાપ્ત થાય છે કે જે પહેલાં પ્રાપ્ત થતું નહોતું. એટલે ગુરુના ઉપદેશથી, અને કેવી રીતે? જેવી રીતે આપણે જોયું કે બાળકો જે આશ્રમમાંથી ફરવા ગયેલા, નદી પાર કરેલી, પરંતુ
જ્યારે એમના ગુરુએ કીધું કે નદી પાર કરીને તમે ગણજો કે તમે લોકો જેટલા ગયા હતા એટલા છો કે નહીં, ત્યારે એ લોકોને એક વ્યક્તિ ઓછો પડ્યો. કેમ? બધાએ શું ભૂલ કરેલી? બધાએ પોતાની જાતને ગણ્યો નહોતો. એટલે આ યુનિવર્સલ મિસ્ટેક હતો. એટલે બધાએ ભૂલ કરી, પણ વસ્તુસ્થિતિ શું હતી કે 10મો ક્યાંય ગયો નહોતો. એવી રીતે જ તમે કાંઈ અલ્પ નથી, પરંતુ ગેરસમજને કારણે જે અલ્પતા છે એ અલ્પતા સાથે મેં તાદાત્મ્ય અને એને કારણે હું દુઃખી થાઉં છું. એવી રીતે જ હું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છું એ હોવા છતાં પણ એ મારી જે કાંઈ હું છું એ ન જાણતા હું મારી જાતને જે હું નથી. એટલે તમારે જ્ઞાન શેનું પ્રાપ્ત કરવાનું છે? સ્વરૂપનું જ્ઞાન. કોના સ્વરૂપનું જ્ઞાન? મારા સ્વરૂપનું જ્ઞાન. એ શું છે? તો કે એ સત. સત એટલે ત્રણેય કાળની અંદર તમે છો, એટલે તમે અમૃત છો. અમૃત છે એટલે ન મૃત ઇતિ અમૃત, એટલે તમે કોઈ પણ કાળમાં તમારો અંત નથી. તો પછી જે આ બધા કલ્પોની અંદર બ્રહ્માજી આવે છે ને જાય છે, આપણે પણ આવીએ છીએ ને જઈએ છીએ. કોણ આવે છે ને જાય છે? આપણે પણ એમ કહીએ છીએ કે મેં આ કર્મ કર્યું, મારે સ્વર્ગમાં જવું છે, એટલે અહીંયાના કર્મ કર્યા છે, પરંતુ મારે સ્વર્ગમાં જવું છે. એટલે કોણ જાય છે સ્વર્ગમાં? કોઈ બીજો વ્યક્તિ તો જતો નથી, હું જ જાઉં છું. અને શેના માટે? ત્યાં જઈને પણ અથવા તો ફરી પાછો અહીંયા આવીને પણ એ કરેલા કર્મનું ફળનો ઉપભોગ કરવા માટે થઈને હું જ જાઉં છું. એટલે એ જ હું જાય છે અને આવે છે, ખરું ને? તો એ આપણે એમ કહીએ કે અમે મૃત્યુ છીએ અને એને કારણે આપણી અંદર ભય ઉત્પન્ન થાય છે, તો જવાવાળો તો કોઈ છે જ નહીં. પરંતુ જે જવાવાળો પોતાની જાતને સમજે છે એ જાણતો નથી કે એ કોક ખોટો વ્યક્તિ જે તૈયાર થઈ ગયો છે, જેને આપણે અહંકાર કહીએ, જીવાત્મા કહીએ, એ જીવાત્મા અહંકાર માનો કે જાય છે, આવે છે. એટલે માનો કે એ બધું ઉપભોગ કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે? નથી ક્યાંય જવાનું, નથી ક્યાંય આવવાનું, કારણ કે એ ચિત્ત છે, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપનો અર્થ શું થયો? એમ નહીં કે આ જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી સમય જતા ગયું. એ જ્ઞાન એ છે કે હું આ પરમ તત્વ સચ્ચિદાનંદ બ્રહ્મ છું. અને બ્રહ્મ એટલે શું? કેવો છું? સચ્ચિત આનંદ. મારું સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ. એટલે ક્યાંય પણ લેશ માત્ર દુઃખનો અનુભવ નથી. અને એ આપણે અનુભવ કરીએ છીએ, પરંતુ ફરી પાછા આપણા જગતની અંદર જ્યારે આવીએ છીએ, શા માટે થઈને? કારણ કે કરેલા કર્મ છે, એ કર્મને આપણે કરીને એના ફળની આસક્તિ હોય છે, અને ફળની આસક્તિ હોય છે માટે અલ્પજ્ઞ હોવાથી કે અત્યારે હું તૃપ્ત નથી, અતૃપ્ત છું, માટે તૃપ્તિ માટે થઈને. અને તૃપ્તિ કેવી છે? એ આપણે કહીએ છીએ કે એ તૃપ્તિ માટે છે, પણ ત્યાં પૂર્ણ તૃપ્તિ મળે છે? ઉણપ રહી જાય છે. અને મારું સ્વરૂપ અનંત હોવા છતાં, અનંત એટલે જેનો અંત પણ નથી, અને આનંદ સ્વરૂપ છે. મને કોઈ પણ જાતનો લેશ માત્રનો કોઈ પણ ચીજની નો દુખાવો નથી, દુઃખ નથી. દુઃખ નથી એટલે કોઈ પણ ઉણપ નથી, કોઈ પણ ઉણપ નથી. તે છતાં હું શા માટે આ જગતની અંદર સુખ અને દુઃખનો અનુભવ કરું છું? કારણ કે સુખ અને દુઃખ ઉપાધિના તાદાત્મ્યની સાથે છે. ભૂખ લાગી છે પણ ખાઈ શકતો નથી. ઉણપ ક્યાં છે? ઉપાધિમાં. એટલે આ અજ્ઞાનતાને કારણે
પુનરપી જનનમ પુનરપી મરણમ. અને માટે અનિવાર્ય છે કે હું કોણ છું એ પ્રશ્ન ઉપર મારી બુદ્ધિરૂપી ટોર્ચ લાઇટ જો હું લગાડું અને વિચાર કરું, ત્યારે પછી એ મારાથી છૂપું રહી શકે નહીં. એટલે અલ્ટિમેટલી જીવનનો ઉદ્દેશ્ય શું છે? એક જ વસ્તુ છે કે આ જે સમસ્યા આપણે અનુભવ કરી રહ્યા છીએ, હું કોણ છું એ જાણીને એ સમસ્યા દૂર થઈ શકે છે. અને જ્યારે હું જાણું હું કોણ છું, ત્યાર પછી આપણી અજ્ઞાનતા ઉપર કોણ હસશે? આપણે જ હસશું, ખરું ને? એટલે ઓમકારના આવી રીતે ઉચ્ચારણથી, પ્રણવની મદદથી હું ના સત્યની શોધથી સૂચન કરવામાં આવ્યું કે ઓમકાર કે પ્રણવની મદદથી શ્રુતિની નજર, અને મુંડકોપનિષદની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. ત્યાં કહે છે કે તમે તમારા અંતકરણને ધનુષ તરીકે ઉપયોગ કરી અને તમારા મનને ઓમકાર બેસાડી એ તીરની અંદર, અને એ છોડવાનું છે તીર ક્યાં? તો તમારા લક્ષ્ય શું છે? બ્રહ્મ. એટલે એ રીતે જ અહીંયા સૂચન કર્યું છે કે તમે ઓમકારનો જે ત્રણેય જગત, ત્યારબાદ સૂક્ષ્મ જગત, સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત અને કારણ જગત જે છે એટલે અજ્ઞાનતા છે, એ દૂર કરવા માટે થઈને આ ઉપાયો આપેલા છે. એ ઉપાયોનો ઉપયોગ કરી અને તમે તમારા અંતઃકરણને શુદ્ધ કરી શકો છો. એ રીતે કરવાથી જે કંઈ સૂક્ષ્મતા, એકાગ્રતા જોઈ છે, શેના માટે જોઈ છે? કે જે ગુરુ ઉપદેશ કરતા હોય એ ઉપદેશ એટલો સરળ નથી હોતો કે એ સમજવા માટે થઈને તમારી અધિકારિત્વ પ્રાપ્ત થઈ જાય. એકવાર તમને અધિકારિત્વ પ્રાપ્ત થઈ જાય તો ધીરે ધીરે શું થાય છે કે જેવી રીતે આપણે મેલું કપડું ધોતા હોય તો જો એનો મેલ નીકળતો ન હોય તો પુનઃ આપણે જ્યારે ધોઈએ છીએ ત્યારે મેલ નીકળી જાય. ત્યાર પછી શું થાય છે? એનો ઓરિજિનલ રંગ નહીં, ઓરિજિનલ રંગ કહીએ તો મળ આવે, એટલે ઓરિજિનલ રંગ નહીં, પણ એ જે અંતઃકરણ સૂક્ષ્મ છે, શુભ્ર છે, એટલે બિલકુલ સાફ છે. એ સાફ જેવું છે એવું એ આપણને આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. આપણી સમક્ષ પ્રસ્તુત થાય તે તો કહેવાના શબ્દ છે, પણ આપણે એ સૂક્ષ્મ શુભ્ર અંતઃકરણ ધારી એ અંતઃકરણ પણ ત્યારે લીન થઈ જાય છે અને કેવું બની જાય છે? જેવો બ્રહ્મ છે એવું જ એ રૂપ પ્રાપ્ત થઈ જાય છે. એટલે ઓતપ્રોત પછી જે કાંઈ છે એ બ્રહ્મ જ છે. એ પ્રમાણનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી તો શું થાય છે? એ પ્રાપ્ત થઈ ગયા પછી તો પછી માણસ જો પોતાની જાતને બ્રહ્મ સમજી લે તો પછી આ જગતની અંદર એનું શરીર ત્યાં પડી જવું જોઈએ, ખરું ને? પરંતુ એમ થતું નથી. જીવાત્મા પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને ધીરે ધીરે એ અનુભવ કરે છે. આ શરીર આપણને જે પ્રાપ્ત થયું છે એ આપણા પ્રારબ્ધ કર્મને લીધે, એટલે જે આપણી અંદર કરેલા કર્મ જે હતા, સંચિત કર્મ, એ સંચિત કર્મને કારણે એક પોટલું ભરીને કર્મ છે આપણે જે જીવનની અંદર કરેલા છે, અજ્ઞાનતાને કારણે. એકચ્યુઅલી તો આપણે બ્રહ્મ છીએ, તો પછી એ હોવું ન જોઈએ, પરંતુ અધ્યારોપિત છે. માટે આ જે કર્મ કરેલા છે એમાંથી અમુક કર્મ જે ફળીભૂત થયા હોય, એટલે જે
ફળ દેવા માટે થઈને તૈયાર છે, એ લઈ અને એ શરીરની અંદર જે કાંઈ કર્મ કર્યા છે એનો ઉપભોગ કરવા માટે થઈને અનુકૂળ ભગવાનની એ આપણને શરીર લઈને મોકલાવે છે, જેથી કે આપણે અહીંયા એના ભોગવીએ. અને જે કંઈ નવા કર્મ થાય છે, અહીંયા જે આપણે કર્મ કરીએ છીએ, ફરી પાછા એ સંચિત કર્મની અંદર જોડાઈ જાય છે. જ્યારે આત્મજ્ઞાન એટલે પોતે બ્રહ્મ છો એ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે શું થાય છે? જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા દૂર થઈ ગઈ, કારણ દૂર થઈ ગયું. કારણ દૂર થઈ ગયું તો શરીર પડી જવું છે? ના, પણ એ શરીર જે પ્રાપ્ત થયું છે એનો ઉપભોગ જે છે હજી પૂરો નથી થયો. માટે જ્યાં સુધી ઉપભોગ પૂરો ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ એ શરીર ધારણ કરે છે, પણ એની સાથેનું એનું તાદાત્મ્ય અત્યારે જ્ઞાન હોવાથી એ કરતા નથી. એના માટે એ કેવું છે? મિથ્યા છે. મિથ્યા છે એટલે હોવા છતાં પણ એ જુએ છે કે એ પોતે એ શરીર નથી. એ શરીર જેવી રીતે પિક્ચરના સ્ક્રીન ઉપર જે કંઈ તમને દેખાતું હોય એ પછી જ્યારે ગાયબ થઈ જાય છે, એટલે એવી રીતે એના પ્રારબ્ધ કર્મનો ક્ષય થઈ જાય છે, ત્યારે એનું સૂક્ષ્મ શરીર જે છે એ પણ પડી જાય છે. અને ફરી પાછો જે કે એની અંદર જે બધા દેવતાઓ વગેરે હતા, બધા પોતપોતાને સ્થાને ચાલ્યા જાય છે અને ફરી પાછો એનું નવું શરીર પ્રાપ્ત થતું નથી, કારણ કે એનું લોકસ જે છે ખતમ થઈ ગયું. પણ જીવાત્મા જે છે, જેનો જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ, એ ફરી પાછો કરેલા કર્મ જે છે એને કારણે અહીંયા એટલે મર્ત્યુલોકમ અથવા તો બીજા બધા લોકની અંદર ભોગ કરવા જાય છે અને ફરી પાછો એને જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે, જેથી કે આ જ્ઞાનની પ્રાપ્તિ ફક્ત આ મૃત્યુલોકમાં જ થઈ શકે છે, બીજે ક્યાંય થઈ શકતી નથી. એટલા માટે જે બીજા લોકો છે જેને બ્રહ્મ એટલે બ્રહ્માજીની પદવી માટે થઈને એને સંકલ્પ કર્યો હોય, એના માટે થઈને એના દીકરાઓને પણ કીધું હોય કે મારે સ્વર્ગલોક જોઈએ છે, અને જો હું સ્વર્ગલોક પ્રાપ્ત ન કર્યો હું તો પછી મારા માટે થઈને કર્મ કરજો અને એ ફળ મને આપજો, જેથી કે હું સ્વર્ગલોકમાં જાઉં. અને સ્વર્ગલોકમાં જઈને પણ ત્યાં શું કરવું પડે છે? પોતાના કરેલા કર્મને કારણે 5 સ્ટાર હોટેલમાં રહી છે, પણ એ ઉપભોગ થઈ ગયા પછી ફરી પાછું એને આવવું પડે છે. એટલે કરેલા શુભ કર્મ અને દુષ્કર્મને કારણે બીજા લોકની અંદર તમારે એનો ઉપભોગ કરવો પડે છે, અને ફરી પાછું કરેલા કર્મને કારણે જો તરત જ એના સારા કર્મ હશે અથવા તો મિશ્રિત કર્મ પણ હશે, એટલે ઇક્વલ ક્વોન્ટિટીમાં, તો પછી પુણ્યલોક અને જે આપણે નરકની વાત કરીએ છીએ એટલે જે દુષ્કર્મનો લોક છે, ફરી પાછો આ પૃથ્વી પર આવી ફરી પાછું એને આ ચક્કરની અંદર પીસાવવું પડે છે. એટલે ફરી પાછું એના કર્મને અનુસરીને એ સૂક્ષ્મ શરીર જે પહેલા એનું હતું એ સૂક્ષ્મ શરીર એ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું, એ ત્યાં જઈને એ પ્રમાણનો એને શરીર પ્રાપ્ત થાય છે કે જેથી એ બધી યાતનાઓ અથવા તો જે કંઈ એને ફળ સ્વરૂપ મળ્યું હોય એના શુભ કર્મ માટે થઈને એ પ્રમાણે ત્યાં એનો ભોગ કરે છે. પણ ફરી પાછું એને આ ચક્રની અંદર જ્યાં સુધી પોતાનો જ્ઞાન પ્રાપ્ત ન થાય એને ચક્કરમાં ફરવું પડે છે. માટે શાસ્ત્ર કહે છે અહીંયા કે તમે આને જાણી અને ગુરુની કૃપા પ્રાપ્ત કરીને
અહીંયા જ આ લોકની અંદર જ્ઞાન પ્રાપ્ત કરીને ફરી પાછા અહીંયા આવવું ન પડે. શા માટે આવવું ન પડે? કારણ કે મેં જાણી લીધું કે જે કાંઈ બધી આ ક્રિયા મારી અંદર જે કંઈ ઉણપ હતી એ ઉણપ અજ્ઞાનતાને કારણે હું પૂર્ણ છું, પરંતુ એ ભાન નથી મને કે હું અપૂર્ણતા જે મારી છે એ ઉપાધિને કારણે છે. અને એ અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે થઈને આયાસ અને પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જ્યારે એમ સમજણ પડે કે હું તો તે છું, હું બ્રહ્મ છું, પછી મારે કંઈ કરવાનું રહેતું નથી. એટલે જે કંઈ કરવાનું રહે છે એ કરવાનું આ જ્ઞાન પ્રાપ્તિ માટે થઈને, અને પ્રાપ્તિ માટે થઈને જે સાધન છે એ સાધન ઉત્કૃષ્ટ હોય તો તરત જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને જીવનનું ધ્યેય શું છે? અજ્ઞાનતાને કારણે આપણે અહીંયા 5 સ્ટાર હોટેલ કયો કે નરક કયો બધું એ અનુભવ કરવા આવીએ છીએ. અને જ્યારે એ ગુરુ કૃપા થાય, શાસ્ત્ર કૃપા થાય અને ઉપરવાળાની પણ કૃપા હોય, એ તો તટસ્થ છે, તો પણ આપણે જે એની આરાધના કરીએ છીએ, એટલે જે નામજપ વગેરે કરીએ છીએ, ભગવાનનું સ્તવન કરીએ છીએ, એમના ગુણગાન ગાઈએ છીએ, શા માટે? એ બધાય ઉપાય આપેલા છે જેથી કે આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને શુદ્ધ અંતઃકરણથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ શેનીથી મુક્તિ? મુક્ત કોણ થાય છે? જે અજ્ઞાનતાને કારણે એમ પોતે સમજતો હતો કે હું બંધાયેલો છું. બંધન શું છે? આરોપિત બંધન છે. એટલે એ બંધન જ્ઞાનથી તૂટી જાય છે, પાશ તૂટી જાય છે. અને ત્યાર પછી ફરી પાછો આ જીવનની અંદર આવતો નથી. પરંતુ જે અહીંયા જીવનની અંદર અહીંયા હોય છે તે સ એવ માયા પરિમોહિત આત્મા શરીરમ આસ્થાય કરોતિ સર્વમ સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈ સ એવ જાગ્રત પરિતૃપ્તિમ એતિ. એટલે સ એવ માયા પરિમોહિત આત્મા, એટલે સ તે જ પરમાત્મા, એટલે હું તે જ પરમાત્મા છું, પરંતુ અજ્ઞાનતાને કારણે એટલે પોતાની એવ માયા પરિમોહિતા આત્મા, જેનું અંતઃકરણ માયાથી મોહિત થયેલું છે, શરીરમ આસ્થાય, શરીરને આત્મા માનીને, એટલે શરીર સાથેનું તાદાત્મ્ય કરીને, શરીર સાથેનો આત્મા માનીને, એટલે કેવો આત્મા? જીવાત્મા માનીને કે હું અલ્પજ્ઞ છું, અલ્પશક્તિમાન છું. એને કારણે સર્વમ, એટલે શું કરે છે? સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈ, એટલે ફરી પાછો આ જગતની અંદર આવે છે. કામનાઓ હોવાથી સ્ત્રીનો ઉપભોગ કરવા માટે થઈને, ખાવા પીવાનો ઉપભોગ કરવા માટે થઈને, અને એ જ બધી વસ્તુ વિવિધ ભોગે વડે એ જ આત્મા જાગ્રત પરિતૃપ્તિમ, એટલે જાગ્રત અવસ્થાની પરિતૃપ્તિ એથી પ્રાપ્ત કરે છે. એવી રીતે જાગ્રત અવસ્થા એ ઉપલક્ષણ છે. અને માયા પરિમોહિત આત્મા, માયાને કારણે એ મોહિત છે. માયા શું છે? એ જ ભગવાનની શક્તિ છે. અને એ માયાને કારણે એ પોતાની જાતને આ જગતની અંદર જે કાંઈ કમી મહેસૂસ કરે છે, હાલાકી ત્યાં તો કોઈ જાતની કમી નથી, પોતે તો. અને વિક્ષેપ શક્તિ, વિક્ષેપ એટલે નાના પ્રકારના સંજોગો ઉત્પન્ન થાય છે. એ એટલે વિક્ષિપ્ત અને વિપર્યય એટલે વિપરીત જ્ઞાન. એટલે એક તો વસ્તુ છે કે મારું સ્વરૂપ ન જાણવું, આવરણને કારણે હું જે છું એ ખબર ન પડે,
માટે હું બ્રહ્મ છું, પરંતુ શરીરને સામે રાખીને હું કહું છું કે હું તો નાના શરીરવાળો છું, મોટા શરીરવાળો છું, એવી બધી વસ્તુની તુલના આપણે કરતા હોય છે તો એ બ્રહ્મ, પરંતુ ઉપાધિને કારણે એ આરોપણ થાય છે. અને વિક્ષેપ શક્તિ એટલે કે એક વિક્ષેપ શક્તિ છે જેને કારણે હું બ્રહ્મ છું એ તો ખબર નથી, પણ હું જીવાત્મા છું એટલે વિપરીત જ્ઞાન પણ આવી જાય છે. અને એ કાઢવા માટે થઈને આ બંને શક્તિઓ માયાની આપણને જે ભ્રમાવાય છે એમાંથી જ્યારે રજ્જુ ઉપર આવરણ આવે છે ત્યારે આપણે સર્પ તરીકે એને જોઈએ છીએ, પણ જે વ્યક્તિએ સર્પ કદી જોયો ન હોય તો એને રજ્જુની ઉપર એ સર્પ દેખાય નહીં, બીજી બધી વસ્તુ દેખાય. એટલે જે નથી એ ક્યાંકથી બીજેથી આપણા આ મગજની અંદર જ્યાંથી આવે ત્યાંથી આપણે એનું આરોપણ કરીએ છીએ. અને એ આ સર્પ છે. જો બીજું કંઈ આરોપણ કર્યો તો એટલું ભીતિ ન લાગે, પણ આ રજ્જુ નથી પણ સર્પ છે એટલે વિપરીત ભાવના જે જાગે છે એને કારણે આપણે વધારે દુઃખી થઈએ છીએ. એટલે જે વસ્તુ આપણે જગતના અનુભવની અંદર જેવી રીતે આપણે કોઈ આપણો મિત્ર હોય અને કંઈક પૈસા આપણા જો ખોવાઈ ગયા હોય કોઈ પણ કારણે, આપણી અંદર વિચાર એવા આવે કે આ ખોવાઈ ગયું છે તો આને લીધું હશે, એ પ્રમાણની ભાવના થાય. અને એટલું જ નહીં, બીજી બધી વસ્તુનો પણ આરોપણ આપણે કરીએ છીએ. એટલે જે નથી એ તો નથી જ, પરંતુ એ સિવાય આવું છે. એટલે કંઈ સાંભળ્યું હોય તો એ વ્યક્તિએ કીધું ન હોય, ચાલો કીધું નથી પણ એને આવી રીતે કીધું છે જે ઉલટું જ હોય, એ પ્રમાણની બધી આપણા અનુભવો જે હોતા હોય છે એને કારણે આ જગતની અંદર જે પરમ તત્વ છે એ જ માયા પોતાની શક્તિને કારણે એ વિપરીત રીતે જીવાત્મા તરીકે પરેડ કરી રહ્યો છે. એટલે ઉપદેશ દ્વારા એને ઉપદેશ કરવામાં આવે છે. શરીરમ આસ્થાય કરોતિ સર્વમ. શરીરને સર્વ જરૂરિયાતની મારી જરૂરિયાત છે. શરીરની જરૂરિયાત છે કે ભાઈ એને ખાનપાન જોઈએ છે, પણ એ મારી જરૂરિયાત છે એમ સમજીને આ બધો વ્યવહાર થાય છે. મારી જરૂરિયાત એટલે હું કોણ? શરીર નાશવાન છે, એ જડ છે, એના પોતાના ધર્મ છે, પરંતુ એ ઉણપ જે બધી હોય છે એ મારી ઉણપ, એટલે હું એની સાથેનું તાદાત્મ્ય કરું છું. એટલે જે એ બહારની વસ્તુની ઉણપ જે હોતી હોય છે પોતાની સમજીને એને કારણે એને પૂર્ણ કરવા માટે થઈને આપણે આ જગતની અંદર બધું કરતા હોઈએ છીએ. એટલે જે કંઈ બધા ઉપાય આપેલા છે, એક પંચીકરણ કરીને એક બીજી એક ટેક્સ્ટ છે જેની અંદર એટલે જે જગતનું આપણે પ્રોજેક્શન કરીએ છીએ અને કેવી રીતે એ જગત પાછું પોતાની અંદર લઈ લઈએ છીએ, એ ફક્ત આરોપિત છે, પરંતુ આપણે એને સત્ય માનીને એ પ્રમાણે દુઃખી થઈએ છીએ. શેને કારણે? કારણ કે કરેલા કર્મ પછી આપણે આ શરીરની સાથેનું તાદાત્મ્ય કરી અને કહીએ છીએ કે મેં કર્યું છે અને મેં કર્યું છે માટે એનું ફળ મને મળવું જોઈએ અને આવું જ મળવું જોઈએ. અને એના માટે થઈને આ જાગ્રત
સ્વપ્ન અને સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાની અંદર જીવાત્મા ફરતો હોય છે. ભગવદ્ ગીતાની અંદર અહીંયા ભગવાન કહે છે, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે ના દત્તે કસ્યચિત ચાપમ ન ચૈવ સુકૃતમ વિભુ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. શબ્દ વાપર્યો છે જંતવઃ. અજ્ઞાનથી જ આ પરમાત્મા પોતે માની લે છે કે હું જીવ છું. અનુભવ એમ કહે છે અશાંતિ જે છે, વિષાદ જે છે, એ કેને કારણે છે? સાચું શું છે? હું પૂર્ણ છું, પરંતુ એ પૂર્ણતાનો હું અનુભવ કરતો નથી. પણ તે શાસ્ત્ર જ્યારે કહે છે કે તમે પૂર્ણ છો, ત્યારે આપણા પપ્પુ કોણ ગાંધી, રાહુલ ગાંધી જેવી રીતે આજકાલ બધી વસ્તુ કહી રહ્યા છે. અપૂર્ણતા એટલે હું અપૂર્ણ છું અને છું શું? પૂર્ણ. શાસ્ત્ર કહે છે કે તમે પૂર્ણ છો, પણ હું કહું છું અપૂર્ણ છું. શાસ્ત્રને ખોટું બોલવાનું કોઈ કારણ નથી. એટલા માટે થઈને શાસ્ત્રની અંદર પેલા આપણે કીધું કે શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે સવાલ પૂછ્યા વગર શાસ્ત્ર જે કહે છે એને અપનાવવું અને એને પછી ચેક કરવું. એટલે ગુરુ વેદાંત વાક્ય શું શ્રદ્ધા. માટે જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર કોને આપ્યું છે? કે ભગવાને આપ્યું છે. અને ભગવાને કોઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી, કારણ કે એ તો પૂર્ણ છે. અને જે પૂર્ણ હોય, અને પૂર્ણ હોય એટલે શું? આ જગત જે ઉત્પન્ન થયું છે એ સમયની અંદર આવ્યું છે. ત્યારે ભગવાન તો એના સ્રષ્ટા છે, માટે સ્રષ્ટા છે તો પૂર્વ હતા. પૂર્વ હતા એટલે એના સિવાય બીજું કંઈ છે જ નહીં. તો જ આ જગત આવી શકે. કારણ કે એક તો આ જગત જો આવ્યું છે ને આપણે કહીએ છીએ કે આવ્યું છે, તો પછી આવ્યું ક્યાંથી? તો એ જે એનો સ્ત્રોત છે એ સ્ત્રોત જ હંમેશા હોવો જોઈએ, સમયની અંદર હોય. સમય પણ એનામાંથી જ એનું ઉત્સર્જન થયું હોય. એટલે આવો પરમ તત્વ જે હોય એ પરમ તત્વ એની પાસેથી જ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. અને એવું નથી કે એને બધે એ વસ્તુ દરેક વ્યક્તિને કહેવી પડે, પણ શાસ્ત્ર દ્વારા એ જ્ઞાન એમને ઉપસ્થિત. એટલે બ્રહ્માજી જે છે એની જ્યારે ઉત્પત્તિ થાય છે ત્યારે શું કરે છે? ઉત્પત્તિ થઈ એને તો ખબર નથી, જોયે છે અહીંયા આજુબાજુ શું છે, અને પછી એ પોતે ચિંતન કરે છે. શેના ઉપર? પોતાના સ્વ ઉપર, કે હું કોણ છું. અને એ ચિંતન કરતા કરતા એની જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ જ્ઞાનની પ્રાપ્તિ એ શાસ્ત્ર દ્વારા, અને જે બધાય જેને પોતાના સ્વનું જ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થયા છે એ બીજા માટે થઈને શાસ્ત્ર દ્વારા, એટલે વેદ. વેદ એટલે શું? વેદિત. ફક્ત 4 વેદ નથી. વેદ એટલે જે વેદિત છે, જે આપેલું છે એ ફક્ત જે જ્ઞાન આખું આપેલું હતું એ કમ્પાઇલ કરેલું છે. કારણ કે ઘણું બધું આપણા વેદ પણ જેટલા છે અને જેટલા ઉપનિષદ છે બધાય તો પ્રાપ્ત નથી ક્યાંય સમયની અંદર. કારણ કે જે વસ્તુ આવી છે એ જવાની છે, એનો નાશ પામે છે. પરંતુ એ જે હતું વ્યાસજીએ એ બધું એકત્રિત કરીને એના ભાગલા પાડ્યા. પણ એ બધું જ્ઞાન
એટલે બ્રહ્માજીનો જન્મ ક્યાંથી થયો? તો કે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી. એટલે એ સમય દર્શાવે છે. એ નાભીમાંથી આવ્યા અને ત્યારે કહે છે કે મારું કાર્ય શું છે, મારે શું કરવાનું છે. અને જુઓ, એ પણ આવ્યા છે એટલે પૂર્વ એમનો જન્મ હતો ત્યારે એની પ્રાપ્તિ થઈ નહીં. માટે બ્રહ્માજી બનવા માટે થઈને એને બધું કર્યું, એટલે ફરી પાછું જન્મ લેવો પડ્યો. અને જન્મ લીધા પછી કેટલા વર્ષનું આયુ? હજારો વર્ષનું આયુ છે. અને એ દરમિયાનમાં એ પણ જ્યારે કંઈ આ જગત ઉપર, અને એ બ્રહ્માજી કેટલા? તો કે અખંડ કોટી બ્રહ્માંડ, અને દરેક બ્રહ્માંડના એક એક બ્રહ્માજી હોય. તો એ બ્રહ્માજી આટલા વર્ષો સુધી એ પણ સુખ દુઃખનો અનુભવ કરે છે. એટલે એ પણ જગતની અંદર છે. કેમ? ત્રાઈમામ પાઈમામ બધા દેવતા આવતા હોય કે અમારું આમ થયું, તમારું તેમ થયું, તમે આમ કરો ને તેમ કરો. એટલે બ્રહ્માજીની પદવી સુધી પણ સંસાર છે. અને ત્યાર પછી જ્યારે લય પામે છે, ફરી પાછું એ સર્જન, જે બધાય કરેલા જે કર્મ છે એ કરેલા કર્મનો ભોગ કરવા માટે ફરી પાછું એને આ ચક્રની અંદર આવવું પડે છે. અને બ્રહ્માજી ભગવાનની નાભીમાંથી એમનું પ્રાગટ્ય થયું છે. અને એ જન્મની સાથે એને પોતાનું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. માટે એ પદવી માટે તે લાયક છે. એ જ્ઞાન થઈ જાય છે. માટે એ આટલા વર્ષો એને કાઢવા પડે છે, સુખ દુઃખનો અનુભવ કરવો પડે છે. પરંતુ એની અંદર પણ સમયે સમયે કંઈક ઉણપ જાગતી હોય, ત્યાર પછી એને જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય એ નાના. આ તો કોક ઉણપ આરોપણને કારણે છે. અને એ રીતે બ્રહ્માજીનો સમય પણ પૂરો થાય છે. અને બીજા લોકો જે હોય છે, જેને કરેલા કર્મ હોય છે, અને એમની અંદર પણ ઈચ્છા રહી જાય છે, તો બ્રહ્મલોક સુધી જાય છે, પણ મુક્તિ નથી મળતી. એટલે ત્યાં પણ કરેલા કર્મ અને ભોગ વૃત્તિ હોવાથી એ ત્યાં બ્રહ્માજીની સાથે રહીને, બ્રહ્માજી પાસે રોજ વેદાંતનો ક્લાસ એટેન્ડ કરીને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈને ત્યાર પછી બ્રહ્માજીની સાથે એમનું જ્યારે બ્રહ્માલોક સમાપ્ત થાય એની સાથે એમનું પણ સમાપ્ત થાય. એટલે એને ક્રમમુક્તિ કહેવાય. અને અહીંયા સદ્ય મુક્તિ એટલે અહીંયા મૃત્યુલોકની અંદર જે તમને મુક્તિ પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય, એનેથી તમે જાણી શકો કે તમે એ પરબ્રહ્મ છો. બાકી જે કંઈ થયું, અનુભવ થયો, એ આરોપણને કારણે હતું. હવે એનેથી મુક્ત થાય છે. જ્યારે મુક્ત થાય છે ત્યાર પછી આ શરીરનું જે પ્રારબ્ધ હોય છે, એ પ્રારબ્ધને કારણે એ શરીર જેટલો વખત ચાલે છે એટલો વખત ચાલે છે. ત્યાર પછી સમાપ્ત થઈને ફરી પાછો જન્મ લેવો પડતો નથી. એટલે શું? એ જ જે બ્રહ્મ છે એને પહેરેલો કોટ અજ્ઞાનતાનો, એક અજ્ઞાનતાનો કોટ જ્યારે ફાટી જાય છે, પૂર્ણ થઈ જાય છે, ત્યારે એ કોટ એની મેળે પડી જાય છે. એટલે ફરી પાછું એને આવવું પડતું નથી. પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈને ઓમ તત્સત. એટલે અહીંયા જે બધા મંત્રની અંદર બીજે આગળ આપેલું જે છે આ બધાનું વિશેષ ઉલ્લેખ છે. સ્વપ્ને સ જીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવ લોકે સુષુપ્તિ કાલે સકલે વિલીને તમો અભિભૂત સુખરૂપ વેતી. એટલે સ્વપ્નની અંદર એ અવસ્થા એટલે સૂક્ષ્મ શરીરની અવસ્થા, સૂક્ષ્મ જગતની અંદર આ સ્થૂલ જગત છે. સૂક્ષ્મ જગત એટલે આપણને જે સ્વપ્ન વગેરે આવે, અને ત્યાર પછી જે જગત છે એ કારણ જગત એટલે અજ્ઞાનતા
જગતનું કારણ છે. જગત એટલે જગતની અંદર આવવા માટે થઈને આ બધું અનુભવ કરવાનું કારણ એ જીવાત્મા અવસ્થામાં જીવ સ્વતંત્ર કરતા, એટલે કારણ કે એ સ્વતંત્ર છે. તો કે આ મેં નથી કર્યું, આ તો મારે કરવું પડ્યું. એ સ્વતંત્રતા ક્યાંથી તમને પ્રાપ્ત થાય છે? ભગવાન કહે છે તમને મેં છૂટ આપી છે, જે કાંઈ કરવું હોય એ કરો, પરંતુ દરેક વ્યક્તિ પોતાના કર્મ માટે થઈને જવાબદાર છે. અને માટે શાસ્ત્રની અંદર આ જગતની અંદર જે કાંઈ તમારે પ્રાપ્ત કરવું હોય એ પ્રાપ્ત કરવા માટે થઈને શું શું કરવું, શું શું કર્મ કરવું અને એનું ફળ શું છે એ પણ શાસ્ત્રની અંદર આપેલું છે. અને માટે આ શાસ્ત્ર માટે આપણી અંદર એ પ્રમાણનો આદર સત્કાર હોવો જોઈએ, કારણ કે ભગવાને આપેલું છે અને આપણા ઉદ્ધાર માટે આપેલું છે. એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ, એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ શું છે? આપણા ઉપાધિ સાથેનું તાદાત્મ્ય કરીએ અને પછી એ અહંકાર જાગે કે મેં આ કર્યું અને મેં કર્યું એટલે હું અધિકારી છું, અને એના માટે થઈને ફળનો હું ભોગતા બનીશ. ભોગતા બનીશ તો એ રીતે ચક્ર ચાલુ રહે છે કે જ્યારે આપણે તાદાત્મ્ય શરીર સાથે કરી અને ફરી પાછું ચક્કરની અંદર આપણે ફરતા રહીએ છીએ. એનો ઉપાય શું છે? એટલે આપણે જોયું કે વેદાંત શાસ્ત્ર શું કહે છે? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા. વિજ્ઞાન એટલે શું છે? જ્ઞાન. શેનું જ્ઞાન? તો કે પોતાનું જ્ઞાન, સ્વસ્વરૂપ જ્ઞાન. અને એને કારણે અજ્ઞાનતાને દૂર કરી અને જાણો કે હું કરતા ભોગતા નથી. આપણે કહીએ છીએ કે હું કરતા છું. શેની સાથે આપણે તાદાત્મ્ય કર્યું? તો કે અહંકાર સાથે. આપણે જો એમ કહીએ કે હું કરતા છું, એકચ્યુઅલી કરતા છું આ જે શરીરની અંદર હું પણ સ્થાપિત થઈ ગયું છે, એકચ્યુઅલી કરે છે કોણ? અંગ. જે કાંઈ કર્મ કરવાનો હોય એ અંગ બધાય કર્યું છે. અને એ અંગે કરેલું તમે તો નથી કર્યું, કારણ કે તમે એટલે શું? તમે એટલે તાદાત્મ્ય, આરોપણ. અને એ આરોપણને કારણે આપણે કરતા, અને કરતા એટલે ભોગતા, એટલે ભોગ કરવા માટે થઈને અજ્ઞાનતાને કારણ કે મેં કરેલું છે, મેં કરેલું છે, અને એને કારણે આપણે જીવનની અંદર ભોગવીએ છીએ. માટે એ જ પરબ્રહ્મ અજ્ઞાનતાને કારણે જીવાત્મા બની અને આ જન્મ મરણનું ચક્કર ચાલે છે. અને એમાં જ્યારે આપણા ઉપર મોટી કૃપા થાય ભગવાનની, ત્યારે જ આવો વેદાંતની અંદર રસ જાગે અને એનો પછી ઉપયોગ કરી અને આ જીવનની અંદર એનો ઉપયોગ કરી જ્ઞાનની પ્રાપ્તિ કરી વન્સ એન્ડ ફોર ઓલ બાય બાય ટાટા કહી દેવું જોઈએ. ઓમ તત્સત. ઓમ તત્સત. નારાયણ. કાલનો એક છેલ્લો દિવસ છે. જે કંઈ બાકી રહી ગયું છે પૂરું કરી દેશું, અને ત્યાર પછી છેલ્લો બીજો પાઠ જે આનો છે કે જો આ જીવનની અંદર નખ પણ પહેર્યું હોય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.